નિસ્વાર્થ ટીમ, આપ સૌ ઉપસ્થિત બંધુ ભગીન, આરંભ હે પ્રચંડ એવું ગીત એટલે માટે હું ગઈ ગયો ખાસ તો, કારણ કે મારે આમ કંઈક લડવા જવાનું હોય શસ્ત્ર લઈને અને સેના લઈને અને સરહદ ઉપર, એટલે મેં કીધું કંઈક આયોજકો વિષય નથી બદલી દીધો ને, એમ તમારું ગીત સાંભળ્યા પછી મને એવું લાગ્યું. તો વિષય વિમર્શ, શસ્ત્ર અને શાસ્ત્ર. પણ તો શસ્ત્ર અને શાસ્ત્ર એ તો બે નંબરની વાત છે, મૂળ વાત છે વિમર્શની. હવે આ એકદમ વૈચારિક વિષય છે, આને શસ્ત્રો સાથે લેવા દેવા નથી, પણ આ શસ્ત્ર એ આરંભમાં જે કઈ શસ્ત્રોની કલ્પના હશે એના કરતા પ્રચંડ શસ્ત્ર છે. આજે વિમર્શ શબ્દ આમ તો કઈ આપણા માટે નવો નથી, જૂનો શબ્દ છે. દરેક ડગલે ને પગલે આપણે વિચારને એટલું જ મહત્વ આપ્યું છે જેટલું શસ્ત્રને મહત્વ આપ્યું છે. આપણા માટે વિચાર એ જ સાચું શસ્ત્ર છે એવું કદાચ કહીએ તો ખોટું પણ નથી. બાકીના શસ્ત્રોની આપણને આવશ્યકતા પડી જ નથી. બાકીના શસ્ત્રોની આવશ્યકતા અનિવાર્ય સંજોગોમાં પડી છે, અન્યથા આપણે જે લઈને ચાલીએ છીએ, આપણી પરંપરા છે, એ તો આપણા વિચારોની પરંપરા છે. એટલા માટે વેદના ઋષિએ કહ્યું છે ધ્યેયો વિશ્વ વિરાજતે, વિચારો વિશ્વ ઉપર શાસન કરે છે, શસ્ત્રો શાસન નથી કરતા. તો આ વિચારો ના વાહક છે, વિચારોના પૂજક છે. વિચારો એ છે આપણું સર્વસ્વ છે, વિચારો જ આપણું અસ્તિત્વ છે. એટલે આપણા માટે એક નાના વિચારને લઈને પણ કેવા કેવા શબ્દો છે, મનન, મંથન, ચિંતન. આમ દરેક શબ્દની એક વિશિષ્ટતા, એક વિશિષ્ટ આપણને અનુભૂતિ થાય છે બોલીએ છીએ ત્યારે. મનન કરવાનું છે, મંથન કરવાનું છે, ચિંતન કરવાનું છે. તો વિમર્શને આજે યાદ કરવાની કેમ જરૂરિયાત ઊભી થઈ છે, એ સૌથી આપણા માટે અગત્યની વસ્તુ છે. એટલા માટે આપણા તે કહેવાયું છે અગ્રતઃ ચતુર્વેદા પુષ્ટતઃ સશ્રોધન. એટલે આગળ તો વેદો જ છે, પાછળ એના બેકિંગમાં, મતલબ એની રક્ષા માટે ધનુષબાણ છે. તો કેન્દ્રમાં તો અગ્રતઃ ચતુર્વેદા, આગળ રહેલા એ વેદો છે. એટલે વેદોનો વિચાર છે ધ્યેયો વિશ્વ વિરાજતે, વિચારોનું વિશ્વ પર શાસન ચાલે છે. અને એટલા માટે આપણા ત્યાં જ્યારે કોઈ પણ રાજા હતા, ભૂતકાળમાં વર્ણન સાંભળીએ એમના રાજ સિંહાસન પર બેસવાની વિધિ વગેરેનું, તો રાજાને એવું બોલવું પડતું હતું કે ન દંડ્યોસ્મી, ન દંડ્યોસ્મી, ન દંડ્યોસ્મી, મને હવે કોઈ દંડ કરનાર દુનિયામાં નથી. અને ત્યારે ભગવાન રામને વશિષ્ઠએ જ્યારે ગાદી ઉપર બેસાડ્યા છે ત્યારે રામના માટે પણ અને બાકી બધાના માટે પણ માથા ઉપર એ જે ધર્મદંડ છે 3 વાર ટકોરો મારીને બોલે, દંડોસ ધર્મદંડોસ્મી, 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 તને ધર્મદંડ કરી શકે છે. તો આપણા ત્યાં અલ્ટિમેટ શાસન, રૂલ એ ધર્મનું રહ્યું છે. તો ધર્મ એટલે અગેન વિચાર. તો વિચારની આ વિશેષતા આપણા ત્યાં રહી છે. પણ ગત 1000 વર્ષની ગુલામીના કારણે આપણે ક્યાંક આ વિચારને વહેતો મૂકી દીધો, અને જે કઈ દુનિયાના ફલક ઉપર જે લક્ષ્ય લઈને સમાજ જીવન ધબકતો રહ્યો એવા લક્ષ્ય કંઈક આપણે અંગીકાર કર્યા, ભૌતિકતા આપણે સ્વીકારી, આપણે દુનિયાના ચકાચૌંધમાં આવી ગયા. અને એના કારણે આજે આવા સત્રોની કદાચ આવશ્યકતા પડી રહી છે કે વિમર્શ આ શું છે આપણું શસ્ત્ર. તો વિમર્શ એટલે કુલ મળીને એક વિચાર પ્રણાલી ઉપર જીવતો સમાજ, સ્વસ્થ વિચારને લઈને जीवतो समाज। यूनान मिश्र रोमा सब मिट गए जहां से कुछ बात है कि ऐसी ये छे आपनी आ कुछ बात एवा
આપણી વૈચારિક અસ્મિતા, આપણી વૈચારિક ઓળખ, આપણું વૈચારિક અધિષ્ઠાન, જેને જુદા જુદા શબ્દોમાં અનેક રીતે આપણે પ્રયોજી શકીએ છીએ વર્ણન તરીકે, કુલ મળીને એક વિચાર વિમર્શ લઈને ચાલુ, સંવાદ લઈને ચાલુ, સૌને સાથે લઈને ચાલુ, એ આ દેશની એક પરંપરા રહી છે. દુનિયામાં એનાથી જુદું ચાલે છે. દુનિયા આજકાલ એને નેરેટિવ્સ કહે છે કે નેરેટિવ આપણે ઊભા કરવાના, સંવાદ અથવા તો વિમર્શ એ સ્વતઃ હોય છે, કરવાના નથી હોતા. નેરેટિવ્સ ઊભા કરવાના હોય છે. શાના માટે ઊભા કરવાના હોય છે? તો જૂઠને સત્ય તરીકે અધિસ્થાપિત કરવા માટે, સ્થાપિત કરવા માટે એને નેરેટિવ્સ કહેવાય છે. અને આપણે નેરેટિવ તો ગુજરાતીમાં હજુ વિમર્શ કરી દઈએ એટલે હતા ત્યાં આવી ગઈએ પાછા. પણ મૂળ નેરેટિવ એટલે એવો વિમર્શ છે કે જેનો હેતુ છે જૂઠને સત્ય તરીકે મૂકી દેવું. ગોબેલ્સ પ્રચાર આપણે જેને કહીએ છીએ, 100 વાર એક જૂઠ તમે દોહરાવો એટલે સત્યમાં પરિવર્તિત થઈ જાય, એ લોકોની માન્યતા છે. એમનો એજન્ડા પણ છે પશ્ચિમનો. તો ભારત ઉપર ગત 1000 વર્ષના શાસનમાં જે કંઈ થયું છે એમાં આપણા નેરેટિવ્સના ભોગ બન્યા છે વાસ્તવમાં. બાકી આ દેશની જોડે એ તાકાત નથી મરી જવાની, વિચાર માટે મરવાની તાકાત આ દેશની જોડે હતી. આજનો વીર બાળ દિવસ એના માટે જ છે. ગુરુપુત્રોના બલિદાનનો અર્થ શું છે? આ જ છે કે તમે ધર્મ બદલી દો. કે ધર્મ કેમ બદલવાનો? અમને અમારો વિચાર વાળો છે, અમારું જીવન વાળું નથી. એક જ માત્ર સંદેશ છે. તો નેરેટિવ તો આ વિચાર માટે મરવું, વિમર્શ આ તો વિચાર માટે મરવું. નેરેટિવ શું આયા? નેરેટિવ એવા આયા કે કોઈ પણ ભોગે જીવવું, ભોગપૂર્ણ જીવવું, જેટલા ભોગવાય એટલા હદે ભોગવીને જીવવું. નેરેટિવ બદલાય. તો ભારતને અનેક સમસ્યાઓથી ગ્રસ્ત જોવાના બદલે અગર હું કહું છું કે એક જ સમસ્યાથી ગ્રસ્ત જોવું હોય તો એ છે નેરેટિવ્સની લડાઈ, વિમર્શની લડાઈ. અને આ વિમર્શની લડાઈ એટલા માટે કહું છું કે આ કોઈએ ચલાયેલું જૂઠ અને આપણે બધું સ્વીકાર લીધું એવું જૂઠ સામાન્ય જૂઠ નથી. આ પ્રયત્નપૂર્વક આપણા માથામાં મારવામાં આવેલું જૂઠ છે. 15 જાન્યુઆરી 1784 માં રોયલ એસ્થેટિક સોસાયટીની સ્થાપના થઈ. વિલિયમ જોન્સ એવું તમને નામ મળશે. એજન્ડા શું હતો? એજન્ડા એ હતો કે આ દેશની ફોલ્ટ લાઇન્સ એ બહાર લાવી. કારણ કે એમને જોયું કે ઇસ્લામની ક્રૂર આધિ, એક હાથમાં તલવાર છે, એક હાથમાં કુરાન છે. એવું શા માટે કહેવાતું ઔરંગઝેબ માટે કે એને એક મણ જનોઈ મળે, મતલબ એટલા લોકોનું બલિદાન દેવાય, એ એની ડિમાન્ડ રહેતી હતી. હવે ક્રૂર લોકોની વચ્ચે પણ આ સમાજ જીવતો રહ્યો, બલિદાનોની પરંપરાઓ સર્જી દીધી. આવા નાના નાના લબરમુછિયા છોકરાઓ, અને આમાં ગુરુ ગોવિંદસિંહ જેવા યશસ્વી પિતાના તેજસ્વી પુત્રનું પણ બલિદાન. તો આ સામાન્ય હતો દેશમાં વિચાર માટે મરી મીટવાનું કામ. તો અંગ્રેજો થાકી ગયા કે 200 આટલા વર્ષોથી આપણે બેઠા છીએ, આ લોકોનું શોષણ કરી રહ્યા છે, બેફામ શોષણ કરી રહ્યા છે, પણ આ લોકોને તો કઈ પડી જ નથી. અને આ લોકો તો મસ્તીથી જીવે છે. અને ત્યારે આવા લોકોને કેવી રીતે આપણા કાબુમાં કરી શકાય? તો એમને કહ્યું કે વર્તમાન બદલવાથી નહીં બદલાયા, એમનો પાસ્ટ બદલવો પડશે. હવે વર્તમાન તો બદલી શકાય, કદાચ ભવિષ્ય પણ બદલી શકે, પણ પાસ્ટ કેવી રીતે બદલી શકાય? તો રોયલ એસ્થેટિક સોસાયટીની જે સ્થાપના થઈ કે પાસ્ટ બદલવા થઈ છે. જેટલી જેટલી મૂલ્યવાન વસ્તુઓ હતી, જેટલા જેટલા મૂલ્યવાન સિદ્ધાંતો હતા, જેટલા જેટલા મૂલ્યવાન વિચારો હતા, જેટલા જેટલા મૂલ્યવાન પરંપરાઓ હતી,
એ બધી જ મૂલ્યવાન પરંપરાઓને બદલવાની છે, પાસ્ટ બદલવાનો છે. તો કેવી રીતે બદલાય? તો એમને દેશ શાખામાં લગભગ 35 વર્ષ અભ્યાસ કર્યો. આ દેશની ફોલ્ટ લાઇન્સ કેવી બનાવી શકાય એના માટે. ફોલ્ટ લાઇન્સ તો હતી જ નહીં કે વાસ્તવમાં જ્ઞાતિની ફોલ્ટ લાઇન્સ છે. આહાર વિહાર કપડા પોશાક કેટલી ફોલ્ટ લાઇન્સ તમે જોવા તો તમે, કારણ કે આપણી તો વિશેષતા છે, વૈવિધ્ય આપણી વિશેષતા છે. તમને જેટલા જેટલા વૈવિધ્ય હતા એટલા બધા શોધ્યા. જનપદો, રાજ્યોની ફોલ્ટ લાઇન્સ, પરંપરાઓની ફોલ્ટ લાઇન્સ, અને એમને ધીમે 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 એને એનલાર્જ કરવાનું કામ શરૂ કર્યું. કામ કેવી રીતે શરૂ કર્યું? તો ઓક્સફર્ડ હાર્વર્ડની અંદર આ રોયલ એસ્થેટિક સોસાયટીનો રિપોર્ટ્સ પહોંચે, ત્યાંથી સ્કોલર્સ તૈયાર થાય અને એક યોજનાપૂર્વક આ દેશની જે કે શ્રદ્ધાની વાત હતી, શ્રદ્ધા કેન્દ્રો હતા, શ્રદ્ધાના મહાપુરુષો હતા, શ્રદ્ધાના સિદ્ધાંતો હતા, શ્રદ્ધાની એક પરંપરાઓ હતી, બધાને બદલી દેવાની વાત છે. તો કેવી રીતે બદલી શકાય? તો એમણે આ શરૂ કર્યું કે એક એવો વર્ગ ઉભો કરીએ કે જે ઓક્સફર્ડમાં ભણવા જાય, હાર્વર્ડમાં ભણવા જાય, એને આપણે પ્રમોટ કરીએ અને એને જોવા આ બધા લોકો, અને એને જોયા પછી એમને એમ લાગે કે હા, આ જિંદગી સાચી છે, આપણી જીવી રહ્યા છે ખોટી છે. સૌથી શ્રેષ્ઠ સંસ્કૃત એ સૌથી પહેલું ભોગ બન્યું. સંસ્કૃત સહજ ભાષા હતી. આપણી પ્રાંતોની જે ભાષાઓ વિકસિત હતી સંસ્કૃતમાંથી, એ પણ સહજ હતી. જે કઈ પ્રાંતની ભાષાઓ હતી એ પણ સંસ્કૃતમય ભાષાઓ હતી. ઉર્દુના શબ્દોની મિલાવટ તો પાછળથી થઈ, પણ આપણે ગુજરાતી બોલતા હતા તો બિલકુલ સંસ્કૃતની નજીક વાળું ગુજરાતી બોલતા હતા. એવા પ્રકારના ગુજરાતીના જાણકારો બધા અને એ પ્રકારનો વ્યવહાર હતો. તો એમને સંસ્કૃતને માત્ર ક્રિયાકાંડ કરવાની ભાષા, પુરોહિતો માટેની વાપરવાની ભાષા બનાવી દીધી. અને અગર ભણવું છે અને આજીવિકા મેળવવી છે, મોટા ઓફિસર થવું છે, વટ પાડવો છે, શાસન કરવું છે, તો તમારે અંગ્રેજી શીખવું પડશે. આ એક વિમર્શ એમને ઉભું કર્યું, નેરેટિવ ઉભું કર્યું. અને નેરેટિવની અંદર ધીમે 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 દેશ આવતો ગયો. આગળ મેકોલો સુધીની યાત્રા આપણને ખબર છે કે છેલ્લે જે કંઈ બાકી હતું એ બધું પૂરું કર્યું શિક્ષણના માધ્યમથી. તો પ્રાંતોની ફોલ્ટ લાઇન્સ એને ઊભી કરી, જ્ઞાતિઓની ફોલ્ટ લાઇન્સ ઊભી કરી, ઉચ્ચ નીચની ફોલ્ટ લાઇન્સ ઊભી કરી, અને આ પ્રકારનો એક નવો નેરેટિવ, ડિવાઇડેડ ઇન્ડિયા, આ પ્રકારનો એક નેરેટિવ ચાલ્યો. અને નેરેટિવ ના રૂટ કેટલા ઊંડા ગયા તો આપણને ખબર હતી કે આપણે એના બધા વાહકો પણ બની ગયા. એટલું તો આજે પણ એને આપણે માથે મૂકીને ચાલી રહ્યા છીએ ને આગળ સાથે ચાલી રહ્યા છીએ. એ નેરેટિવ આજે પણ આપણા ઉપર થોપાયેલા છે. ઓગણીસો 48 દેશ આઝાદ થયો. 1947 દેશ આઝાદ થયો. 1948 ઇઝરાયલ આઝાદ થયો. ભારતની ધરતી ઉપર તો આપણે બધા હતા, આપણા પૂર્વજો વડવાઓ. ઇઝરાયલની ધરતી ઉપર એક પણ માણસ પણ નહોતો બચ્યો. ગુલામ તો હતા પણ ખદેડી દેવાયેલા લોકો હતા. જ્યારે એમણે પોતાની ભૂમિની અંદર પગ મૂક્યો, કેવી રીતે પગ મૂક્યો એક આખી અલગ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, વાંચજો બધા. દેશભક્તિ કોને કહેવાય? નેક્સ્ટ યર જેરુસલેમ દર વર્ષે બોલતા હતા, જેમ આપણે નૂતન વર્ષના દિવસે બોલીએ ને કે નમસ્કાર, નૂતન વર્ષ અભિનંદન, એમ એવું બતાવો નેક્સ્ટ યર જેરુસલેમ, આવતા વર્ષે આપણે જેરુસલેમમાં મળીશું. દુનિયા હસતી હતી કે કેવા પાગલ લોકો છે. 1700-1800 વર્ષોથી પોતાની જમીન ઉપર પગ નથી, એક પણ માણસ નથી, એવા લોકો કહે છે નેક્સ્ટ યર જેરુસલેમ. દુનિયા હસતી રહી ગઈ. એ પોતાના જેરુસલેમમાં, પોતાના ઇઝરાયલની ભૂમિ પર પહોંચી ગયા. સૌથી પહેલું કામ કેવું કર્યું છે એમને? તો લેમેન તરીકે તો એવો જ વિચાર આવે કે સંરક્ષણ સૌથી મોટી વાત હતી. આજુબાજુ પેટ્રોલ નથી, ધમધમતા દેશોની વચ્ચે એમને જીવવાનું હતું. તો સુરક્ષા, સંરક્ષણ આ સૌથી પ્રાથમિક જરૂરિયાત એમની હોવી જોઈએ, હોવી સ્વાભાવિક છે. પણ એ નહોતી એમની જરૂરિયાત. એમને જોયું હતું કે ફરીથી આપણે ઇઝરાયલને ગુમાવવાનું નથી, અને એટલા માટે
એક ઇઝરાયલ તરીકે રહેવાનું છે, અને એક ઇઝરાયલ તરીકે રહેવું છે તો આપણા સૌનું સામાન્ય કેટલું બધું થઈ શકે, સામાન્ય વેશ થઈ શકે, સામાન્ય બોલચાલ થઈ શકે, સામાન્ય કેટલું થઈ શકે, તો સૌથી પહેલા સામાન્ય ભાષા થઈ ગઈ. અને એમને 1718 વર્ષ સુધી ડેડ બની ગયેલી હિબ્રુને પુનર્જીવિત કરી. અને આજે એક અમદાવાદ જેટલી જનસંખ્યા ધરાવતું, એક કચ્છથી ઓછું ક્ષેત્રફળ ધરાવતું ઇઝરાયલ પોતાની શરતોથી જીવી રહ્યું છે. ભાષા આ છે. તો આપણે એ ભાષાને કેવી રીતે જોતા થઈ ગયા? આ ભાષાથી તો કશું મળે જ નહીં. આવી સ્થિતિ આપણો સમાજ પહોંચી ગયો, અને ધીમે ધીમે આપણી ભાષા ગુમાવી, આપણી ભાષાને પારકી ભાષા ગણવા લાગ્યા, એના સાથે વર્તન કરતા થઈ ગયા. ધીમે ધીમે આપણા પહેરવેશ બદલાયા, ધીમે ધીમે આપણી રસ રુચિ બદલાઈ, ધીમે ધીમે આપણો નજરિયો બદલાયો, દિશા બદલાઈ, દ્રષ્ટિ બદલાઈ. દ્રષ્ટિ બદલાઈ જાય પૂરું થઈ જાય પછી, અને ભારત સ્વતંત્ર પણ થયું. પણ દ્રષ્ટિ ક્યારે? તો દ્રષ્ટિ તો આજે એ જ દ્રષ્ટિ છે. ભારત સ્વતંત્ર થયું પણ તંત્રો પોતાના છે કે? તો આપણા તંત્રો કેવા હતા? તો ન્યાય તંત્રમાં મુદત નહોતી પડતી, તરત ન્યાય થઈ જતો. આજે જેનો ન્યાય કોર્ટમાં તોડાઈ રહ્યો છે, સામાન્ય ખેડૂત પોતાની જમીન ખોટી સરકારે લઈ લીધી છે, આવા કોઈ ઇસ્યુને લઈને જાય છે કોર્ટમાં, એમ ખબર નથી પડતી કે આ મારા કેવા મુદ્દાની ચર્ચા થઈ રહી છે, કારણ બધું અંગ્રેજીમાં ચાલે છે. એને મુદત પડે છે તારી એ ખબર નથી પડતી મુદત પડી ગઈ કે નિર્ણય આવી ગયો. નિર્ણય આવી જાય છે પછી એ ખબર નથી પડતી કે શું નિર્ણય આવ્યો છે અને કેમ નિર્ણય આવો આવ્યો છે, શું ચર્ચાઓ થઈ. જેના માટેનો ન્યાય તોડાઈ રહ્યો છે એને જ ખબર પડતી નથી કે મારા મેરિટ્સ ડીમેરિટ્સ એની ચર્ચા શું થઈ રહી છે. આવું હોઈ શકે? દુનિયાનું કોઈ ન્યાયતંત્ર આવું હોઈ શકે જેને ન્યાય મેળવવા છે એને ખબર જ નથી પડતી એના માટે શું બોલાઈ રહ્યું છે? અને આપણે વેદના પણ નથી થતી, કારણ કે દ્રષ્ટિ પણ બદલાઈ ગઈ. આપણે સાવ સ્વીકારી લીધું કે આ તો આવું જ હોય ને એમ. प्रत्येक तंत्र की स्थिति, प्रत्येक तंत्र आ गया स्वातंत्र, फिर भी चेतना आने न पाई, प्रगति के नाम पर श्रद्धा और श्रम ने दी विदाई. एवं एक कविता संगीत अंदर गीत गाइए थे આપણે. તો આ હદે આપણી દિશાઓ બદલાઈ ગઈ, દ્રષ્ટિ બદલાઈ ગઈ. આગળનું ભવિષ્ય કેવું છે? તો આગળનું ભવિષ્ય આના કરતા પણ વધારે કદાચ ભયાનક છે. અગર આની આ દ્રષ્ટિ રહી તો વિમર્શ ચાલી રહ્યા છે. તો એક વિમર્શ છે, અગર એને કેટેગોરિકલી થોડું વિચારવું હોય તો કેવા વિષયો છે મોટા મોટા. એક તો વામપંથી નેરેટિવ્સ છે આપણા, જે વામપંથના લોકો નક્કી કરે છે કે આપણે આ સમાજને કેવી રીતે લઈ. કોઈ દેશનું બંધારણ એવું નહીં હશે કે જેની અંદર પોતાની એક પદ્ધતિ નક્કી કરી હશે, પક્ષની પોલિસી નક્કી કરી હશે. આપણા આમુખની અંદર સમાજવાદી શબ્દ લાગી દીધો. આંબેડકરજીની લાખ મનાઈ છતાં બંધારણમાં સુધારાના નામે સમાજવાદી હોવું એટલે શું હોવું? એક પ્રણાલી છે, એક વિચાર પ્રણાલી છે. એને તમે પરમેનન્ટ એક દેશ સાથે કેવી રીતે બાંધી શકો? પણ વામપંથી એજન્ડા. એ જ રીતે મુસ્લિમ એજન્ડા, ઈસાઈ એજન્ડા, મલ્ટીનેશનલ કંપનીઓના એજન્ડા, આ બધા જ પોતાના નેગેટિવ પોતાની રીતે સેટ કર્યા કરે છે. અને એકલા નથી આ બધા. બ્રેકિંગ ઇન્ડિયા નામનું અગર પુસ્તક તમે વાંચ્યું હશે તો બધા જ ફોર્સિસ એ એક છે, કેટલી જગ્યાએ એક છે, કુલ મળીને એક છે. કે ભારતને તારો પણ ઇન્ટરેસ્ટ પોસાય, મારો પણ ઇન્ટરેસ્ટ પોસાય, એ રીતે તબાહ થાય, આપણા બધાનું ચાલ્યા કરે.
તો પરસ્પર ચારે તાકાતો મળીને કેવી રીતે ભારતને પૂરું કરવું? એટલે તમે નહીં સાંભળેલા એવા કેટલીય વસ્તુ ધીમે 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 આવતી થાય છે. તમે ક્યારે કલ્પના કરી હતી કે આ દેશની અંદર રિલેશનશિપ વાળી વાતો આવશે? લિવ ઇન રિલેશનશિપ, એના ઉપર બધાની સ્વીકૃતિ હશે કે આટલી હદે એકદમ ટોપ ટુ બોટમ સુધી. કોઈ શાસન એક રાજ્યમાં 25-25 વર્ષ શાસન કરે તો પણ અંગ્રેજી માધ્યમની સ્કૂલોની સંખ્યા વધતી જાય, અને એવી સરકાર કે જે દેશના નામે શાસન કરે છે, રાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને શાસન કરે છે. આવા કેટલા બધા ઉદાહરણો તમને જાણવા મળશે. વિજેતા લોકો પણ ચંગેઝ ખાનના બધાના નામો સાંભળ્યા છે. વિજેતા હતા એક જમાનાના, ઇસ્લામ અંગીકાર કરી દીધો. કેમ કરે? વિજેતા લોકોએ જેના ઉપર વિજય મેળવ્યો એમનો અંગીકાર કરી દીધો. નેરેટિવ્સ. તો આ નેરેટિવ્સ ની આ તાકાત છે કે તમે વિચારને કેવી રીતે મૂકો છો, ને એ વિચારની તાકાત એવી છે કે આવે છે આપણને ખબર નથી પડતી. આપણા ઘરમાં નેરેટિવ્સ ચાલે છે. ઇન્ડિયા બોલીએ છીએ ત્યારે ઇન્ડિયા આપણે નથી બોલતા, નેરેટિવ્સ બોલે છે આપણા મોઢેથી ઇન્ડિયા. બહુ આપણે સ્વાભાવિક કર્મ બોલી દઈએ છીએ ને. ભારતને જલ્દીથી નીકળે. તમે પોતાના હસ્તાક્ષર કરો છો, પૂછતો નથી કે હાથ ઊંચો કરો કોણ અંગ્રેજીમાં હસ્તાક્ષર નથી કરતા. મને બીક લાગે છે કે હું ફેલ થઈશ પરીક્ષામાં. તો કેમ છે? એક સ્વતંત્ર જેની સામે તમે લડ્યા છો, જે પ્રજાની સામે લડ્યા છો, જે અંગ્રેજોની સામે લડ્યા છો, એની ભાષાને તમે તમારી ઓળખની ભાષા બનાવો છો. એમાં કોઈ કહેશે નહીં કે હું કાલથી હિન્દીમાં સહી કરીશ તો મારો પગાર અડધો થઈ જશે, મારું ઇન્ક્રીમેન્ટ રોકાઈ જશે. એવું તો કશું છે જ નહીં. કોઈ જગ્યાએ એવા પ્રોટોકોલ્સ તો આપણે લખેલા જ નથી કાયદામાં તમારે આવી જ રીતે સહી કરવાની, આવી રીતે નહીં જ કરવાની. કોઈ કમ્પલ્સન છે ક્યાંય? છે દૂર દૂર ક્યાંય ખબર નથી ક્યાંથી આવે છે. ઇનહરન્ટ મતલબ અંદર એક પડી છે. જેનેટિકલી આપણને ગુલામી જ્યારે બિલકુલ આત્મસાત કરી હોય એવું લાગે. તો આ બધા કુલ મળીને એક નેરેટિવની દુનિયામાં આપણે ફસાયેલા છીએ. નેરેટિવ્સ કેવી રીતે આવે છે? તો એક છે એકેડેમિક નેરેટિવ કે જે તમને ભણાવીને તૈયાર કરવામાં આવે છે. તમે એમ કહો કે આર્ય બહારથી આવ્યા તો તમને એક માર્ક મળવાનો છે, આવું કહેશો તો પ્રશ્ન પૂછાય કે આર્યો બહારથી આવ્યા, હુણો બહારથી આવ્યા, તુર્કો બહારથી આવ્યા કે યુનાની બહારથી આવ્યા? તમે એમ લખો કે આર્યો બહારથી આવ્યો, તમને એક માર્ક મળી જાય. એકેડેમિક નેરેટિવ ભણવામાંથી જ આવે છે. ક્યારથી ભણીએ છીએ? જ્યારથી 1784 થી શરૂઆત થઈ ત્યારથી જ ભણીએ છીએ આપણે. અરે ભાઈ, આપણા મોટા હિન્દુસ્તાનના મહાભારત, રામાયણના બધા આપણી સામેના ઇતિહાસો છે. આખો સૂર્યવંશ છે, આખો ચંદ્રવંશ છે. કોણ કોનો દીકરો એ ખબર છે. ભાગીરથ રાજાનું નામ સાંભળ્યું છે. એના કેટલી જનરેશનથી ગંગા નામનો પ્રોજેક્ટ એમણે અમલમાં મૂક્યો એ બધું જાણીએ છીએ. આટલા મોટા શાસ્ત્રો આપણે લખેલા છે. ક્યાંય ઉલ્લેખ ના હોતો કે આપણે બહારથી આવ્યા હોત. આવા વડવાઓ શું હતા આપણા વડવાઓ? અને એની શ્રદ્ધાની બાજુમાં મૂકીને આપણે કોકે કહ્યું તમે બહારથી આવ્યા? હા, અમે બહારથી આવ્યા છીએ. તો એકેડેમિક નેરેટિવ્સ તમને ભણાવવાના માધ્યમથી એ અંદર સિંચિંગ કરી રહ્યા છે. એમાં અંગ્રેજી વગેરે બધું આવી જાય. તમે વિચારો તો મેં તમને એક્સ્ટ્રીમ ઉદાહરણ આપ્યું છે. આ હું એ બોલતા ક્યારેક અંગ્રેજી શબ્દો બોલું છું. આ પડેલું છે અને બોલે છે. એટલી હદે આપણા ઉપર આ નેરેટિવ્સ આવી છે. તો આ એક છે એકેડેમિક. પછી ઇન્ટેલેક્ચ્યુઅલ નેરેટિવ્સ છે કે જે તમને એવું માનતા કરે છે કે આ અમે સુધરેલા લોકો, અમે
વધારે વિચારે છે એટલે આવું વિચારે છે, અને તમે કઈ વિચારતા જ નથી એટલે આવું ગમે તેમ ભરતો છો. એક એવું મોડેલ આપણી સામે મૂકવામાં આવી દીધું કે આવું વિચારવું એટલે બરોબર. હા, આ લોકો સેક્યુલર લોકો છે એટલે વાહ, સેક્યુલરિઝમ મસ્ત માણસો કહેવાય. અને બાકી બધા સેક્યુલરિઝમ વાળા નથી, બાકી બધા કોમવાદી લોકો છે. અને આ બે જ ભાગના લોકો છે, એક સેક્યુલર છે ને એક કોમવાદી છે. અને હિન્દુ કે એ જ સેક્યુલર, હિન્દુનો તરફેણ કરી એક હિન્દુની નિંદા કરી એક સેક્યુલર, હિન્દુની તરફેણ કરી એક કોમવાદી. ઇસ્લામ માટે આવું ના હોય, ખાલી હિન્દુ માટે જ આ શરત લાગુ પડે. ઈસાઈ માટે એના માટે પણ આ નેરેટિવ નથી. નેરેટિવ કોના માટે છે? માત્ર હિન્દુ માટે. હિન્દુ એમ કે હું હિન્દુ છું તો કે કોમવાદી છું. આ નેરેટિવ ચાલી રહ્યો છે. એટલે તમે ગર્વ સે કહો હિન્દુ હોય, વિવેકાનંદે કહ્યું તો આપણે ના કહીએ. તો એમણે શું કહ્યું કે ભાઈ આ બધા લોકો સાંપ્રદાયિક લોકો છે, સેક્યુલર નહીં થાય દેશ ત્યાં સુધી દેશ ટકશે નહીં. તો બલિ કોનો લેવાયો? તો બલિ એ ધર્મનો લેવાયો, સંસ્કૃતિનો લેવાયો, પરંપરાઓનો લેવાયો, અને આપણે બધું બાજુમાં મૂકી દીધું. કેમ? અમે સેક્યુલર થઈ ગયા, હવે જરા સુધરી ગયા એમ. પણ આપણને ખબર નથી કે આ દેશ એ સંપ્રદાયને લઈને ક્યારે ચાલ્યો નથી. અને હિન્દુ સંપ્રદાય નથી, હિન્દુ સંપ્રદાય છે. આપણે ભણાવી દીધું હિન્દુ એટલે કટ્ટરતા. હિન્દુ સંપ્રદાય છે. કોઈ જગ્યાએ કોઈ એમ કહે છે હું હિન્દુ છું, કોઈ એમ કહે છે હું શીખ છું, કોઈ કહે છે હું બૌદ્ધ છું, કોઈ કહે છે હું જૈન છું, કોઈ કહે છે હું સ્વામિનારાયણ છું, કોઈ કહે છે હું સ્વાધ્યાયમાં જોઉં છું, કોઈ કહે છે હું ગાયત્રી પરિવારમાં છું. એમ કહે છે કે હું હિન્દુ મંદિરમાં જઈ આવ્યો. એમ આમ આપણે આજે એક શબ્દો આવ્યા છે બરોબર છે, અધરવાઇઝ કોઈ એમ કે અંબાજી માતાના મંદિરમાં તમે જઈ આવો, તમે એમ કહેશો હું હિન્દુ મંદિરમાં જઈ, એવું કહેશો? તમે કહેશો અંબાજી માતાના મંદિરમાં જઈ આવ્યો, સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં જઈ આવ્યો, જૈન મંદિરમાં જઈ આવ્યો, ગુરુદ્વારામાં જઈ આવ્યો, આવું જ કહેશો ને? તો હિન્દુ વાસ્તવમાં એના સંપ્રદાય કે લેવા દેવા નથી. પણ આપણને બરોબર શીખવાડી દીધું, ઇન્ટેલેક્ચ્યુઅલ નેરેટિવ્સ આપણા ઉપર થોપી દેવામાં આવ્યો કે હિન્દુ નામ બોલે એટલે પૂરું થઈ ગયું, બસ એનું. તો હિન્દુ એ સંપ્રદાય નથી, હિન્દુ એ કંઈક જુદું છે. અને આપણના માટે એ આજે એટલું દૂર છે, બધાના માટે. સર્વસામાન્ય માણસ આ શબ્દો હું બોલું છું એની સાથે કેટલો સહમત હોય? તો હિન્દુ હોવું એટલે આવા અધર હોવું, પતિત હોવું, નીચા દરજ્જાના હોવું, નાના વિચારોના હોવું, એ આપણા ઉપર બિલકુલ આખા સમાજ ઉપર સિમિલરલી એપ્લિકેબલ છે. એટલે આપણી લોકસભા, આપણું ન્યાયાલય, એના બધાના ઘોષ વાક્યોની અંદર ધર્મ છે. યતો ધર્મ તતો જય. જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. આ આજે પણ અધિકૃત ઘોષ વાક્ય છે ન્યાયાલયનું. પણ ધર્મની વાત ના કરો, બાકી બધી વાત કરો. જે ઘોષ વાક્ય છે એના આપણે રિજેક્ટ કરી રહ્યા છીએ. આ કોણ રિજેક્ટ કરાવડાવે છે આપણને? આ નેરેટિવ્સ છે. સર્વ સમાન રીતે આ બધે એપ્લિકેબલ છે, કન્યાકુમારીથી કાશ્મીર સુધી. આ કેવી રીતે આવે છે? ક્યાંથી આવે છે? તો એક વખતની આ દુનિયા જે 1784 થી શરૂ થઈ, ત્યારથી આ શરૂ થયું આ વૈચારિક અધપતન. એટલે ધર્મ નામની ચીજને આપણે એટલો નીચે લાવી દીધો કે એને સંપ્રદાયથી પણ નીચે લઈ ગયા. વાસ્તવમાં સંપ્રદાયથી એટલો ઉપર છે કે એમને એની કોઈ કમ્પેરિઝન જ ના થઈ શકે. એટલે તમે બાકીના બધા સંપ્રદાય બરોબર, હિન્દુ સંપ્રદાય તો ગયો એમ કે વાસ્તવમાં હિન્દુ સંપ્રદાય જ નથી. તો હિન્દુ શું છે? તો
દહીંનું અંગ્રેજી કરી દેશો, છાશનું કરી દેશો, માખણનું કરી દેશો, ઘીનું અંગ્રેજી કરી શકશો? તો GH ડબલ જ કરવું પડશે. કેમ ભાઈ? કારણ કે ધર્મ શું છે ખબર જ નથી દુનિયાને. ઘી સુધી ક્યારે પહોંચ્યા જ નથી. ઘી નામની એકદમ છેલ્લું અંતિમ સ્વરૂપ હોય છે કે દૂધનું, એ એમના મનની અંદર ક્યારે આવ્યું જ નથી. એમના માટે નવું જ હતું આ. એટલે ભારતે આને ઘી કહ્યું હતું, એમને પણ ઘી કહી દીધું. ધર્મનું આવું છે. અગ્નિનો ધર્મ આવું બોલીએ છીએ આપણે. પાણીનો ધર્મ છે ડુબાડી જ દે. એનો કયો ધર્મ આવ્યો ભાઈ? પિતાનો ધર્મ, પુત્રનો ધર્મ, એ બધાને લાગુ પડે છે. એ મુસ્લિમ પુત્ર હોય કે મુસ્લિમ પિતા હોય તો એનો ધર્મ છે. દુનિયાના કોઈ પણ ધર્મનો પિતા પુત્ર છે અને પિતાના કર્તવ્ય છે, પુત્રના કર્તવ્યો છે, તો એ ધર્મથી કેમ દૂર થઈ શકશે કે? તો ધર્મ આવી વિરાટ કલ્પના છે. અગ્નિનો ધર્મ છે દાહકતા, પાણીનો ધર્મ છે શીતળતા. ધર્મશાળાઓ માનતા હતા આપણા લોકો કે જેમાં કોઈ જાતના ભેદભાવ વગર માણસ રહે, શાંતિથી રહે. ધર્મ કાંટા કહેવાતા કે જેમાં એક પણ આજી પાછી થયા વગર એનો તોડવામાં આવે કે ભાઈ અહીં બિલકુલ પાક્કું તોડવામાં આવશે, કશું જ આમ તેમ. તો આ પ્રકારના ધર્મ શબ્દને જુઓ તમે જ્યારે જ્યારે છે ત્યારે બધા આ પ્રકારની એક અલગ વિભાવના છે. ધર્માલય દવાખાનું હશે, પૈસા નહીં આપવાના, શાંતિથી તમારી ટ્રીટમેન્ટ થઈ જશે, કારણ કે ધર્મથી બંધાયેલા લોકો તમારી ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. તો ધર્મનું આ સ્થાન હતું આપણા ત્યાં. અને કયો ધર્મ હતો? હિન્દુ ધર્મ હતો. આપણે એને ક્યાં મૂકી દીધો? સંપ્રદાયથી પણ નીચે તળિયે મૂકી દીધો. આ નેરેટિવ્સ, આ ઇન્ટેલેક્ચ્યુઅલ નેરેટિવ્સ છે. પોપ્યુલર નેરેટિવ ત્રીજો પ્રકાર છે. આપણને એમ કે મઝહબ નહીં સિખાતા આપસ में बैर रखना. મઝહબ કોણ છે? રિલિજન નામ સાંભળ્યું છે, ધર્મ નામ સાંભળ્યું છે, સંપ્રદાય નામ સાંભળ્યું છે, પંથ નામ સાંભળ્યું છે, મઝહબ નામ સાંભળ્યું છે. આ એક બહુ લાંબુ વિચારીને રચાયેલી બધી કૃતિઓ છે. આજે આપસ में बैर रखना કોણ કોણ કરી રહ્યું છે? કોના માટે કહેવાયું છે? જે બિલકુલ આપણને જેને કહેવાય કે કશો વિચાર કરવા માટે પહેલું જ કે આ કોણ આતંકવાદી કોણ છે, જેટલું સ્વાભાવિક કહી દઈએ છીએ એટલું આપણે કહી શકીએ છીએ કે કોણ કરે છે આ બધી ધમાલ, કોણ કરે છે આ દુનિયાભરની અંદર. પણ આપણને શું શીખવાડવામાં આવશે? મઝહબ નહીં સિખાતા આપસ में बैर रखना. આવા કેટલા નેરેટિવ્સ તમે જોશો. साबरमती के संत तूने कर दिया, दे दी हमें आजादी बिना खड़ग बिना था. મહાત્મા ગાંધીજીના માટે આપણે એના વિરુદ્ધ કહેવા માટે આપણી જોડે કોઈ શબ્દ નથી. મહાન છે, જતા રહેવાના છે. પણ ભગતસિંહે શું કર્યું તો પછી? આઝાદ ચંદ્રશેખર આઝાદે શું કર્યું હતું? અશફાકુલ્લાહ ખાને શું કર્યું હતું? આવા બધા લોકોના બલિદાનોની કોઈ કિંમત ખરી કે નહીં? દે દી હમે આઝાદી બિના ખડગ બિના. નેરેટિવ્સ છે. કેવી રીતે તમારા ઉપર ઢાળી દેવામાં આવ્યું છે? તમે બહુ મસ્તીથી ગાઓ છો, પણ આની પાછળ એક વિચાર ઘનીભૂત થતો જાય છે કે આ દેશમાં હિંસાની કોઈ હિંસાની જરૂરત નથી. એટલે તમને કોઈ મારે કે ગમે તે થાય, તમારે એમને એમ કહી મરી જવાનું, ખરા થઈ જવાનું, પણ બોલવાનું નહીં. તો આવું તો કાયદો શીખવાડતો નથી આપણને કે તમારા રક્ષણ માટે તો તમારે ઉભા રહેવું પડશે ભાઈ. તો કુલ મળીને નેરેટિવ્સની દુનિયાની અંદર એ જેને એકેડેમિક નેરેટિવ્સ હશે, ઇન્ટેલેક્ચ્યુઅલ નેરેટિવ્સ છે, પોપ્યુલર નેરેટિવ્સ હશે, આ બધામાં તમે વિચાર કરશો તો આ બધું જ તમને મળશે. તો કહેવાનો મતલબ છે આ જે યુદ્ધ છે એ નેરેટિવનું યુદ્ધ છે.
આપણા મૂળ વિચારોને જાણવા પડશે, એનો વિમર્શ ઠીક રીતે આગળ વધારવો પડશે. આગળના દિવસો બહુ ખરાબ છે, કારણ કે આપણા વિમર્શની લડાઈમાં આપણા વિમર્શ આજે મેદાનમાંથી ભાગી રહ્યા છે. તમે યુ ઓનલી લીવ વન્સ, YOLO, આ બધી જે જનરેશન નેક્સ્ટ કહીએ છે ને, જેનજી, એમની તમે વોકેબ્યુલરી ઉપર એક વાર જજો જરા, એટલે તમને ખબર પડશે કે એ લોકોનો રસ્તો શું એ લોકો પસંદ કરી રહ્યા છે. આપણામાં જોવાની જરૂર નથી, આપણા આગળની પેઢીને જરા જુઓ કે શું વાસ્તવમાં શું થઈ રહ્યું છે. માય બોડી માય ચોઇસ, યુ ઓનલી લીવ વન્સ, અભિયાનો ચાલે છે. તમને મને ખબર નથી કેમ્પસમાં કેટલાક લોકો હશે ને, જો જોતા હશે એમના વિદ્યાર્થીઓને તો થોડું કંઈ ખબર પડશે કે કંઈક ત્યાં જુદું ચાલી રહ્યું છે. વોકેઇઝમ નામ સાંભળ્યું હશે તમે, WOKISM, વોક એવું કહેવાય છે. દૂર જવાની જરૂર નથી, આપણી કોલેજો કેમ્પસમાં પહોંચી જજો, કોઈ વિદ્યાર્થીને પૂછજો કે તું વોકેઇઝમ જાણે છે કે વોકેઇઝમ જાણતો નથી, હું વોક છું એવું કહે છે. આ વોક શું છે? વોક એટલે અમે જાગી ગયેલા છીએ અને તમે બધા ઊંઘી ગયેલા છો. અમે એટલા માટે જાગી ગયેલા છીએ કે અમે લગ્નમાં શ્રદ્ધા ધરાવતા નથી. અમને લગ્ન સંસ્થા બધું એમને માયનો રાખતો નથી. એમ બીકોઝ વી આર વોક. અમને તમારી ન્યાય પ્રણાલીને બધું કાંઈ પસંદ નથી. તમારી આ સુપ્રીમ કોર્ટને જે કરવું એ કરે, નીચલી કોર્ટને જે કરવું કરે, અમે વી આર મોર ધેન ધેટ. અમને એની સાથે વી આર ડિસ્કશન. અમે આવી કોઈ ન્યાય પ્રક્રિયામાં માનતા નથી, કારણ કે અમે વોક છે, વી આર વોક. અમે જાગી ચૂકેલા. અમે આવી કોઈ વાતોમાં ફસાવાના નથી. તમે જે કહો છો એમાં આ તમે ધર્મની વાત કરો છો, મંદિરમાં જવાની વાત કરો છો, ગીતાની વાત કરો છો, મહાભારતની વાત કરો, અમે જાગી ગયેલા છે. અમે એ લોકોની વાતમાં આવવાના નથી. અમારા માટે કોઈ સિસ્ટમ નથી, અમારા માટે કોઈ ન્યાયતંત્ર નથી, અમારા માટે દેશ કોઈ દેશ નથી, અમારા માટે કોઈ વસુદેવ કુટુંબકમ નથી. બીકોઝ વી આર વોક. આ નવી જનરેશનનો કેન્દ્રવર્તી વિચાર છે. પણ આપણી કમનસીબી એવી સોસાયટીમાં રહીએ છીએ કે આપણી આગળની જનરેશન શું વિચારી રહી છે આપણે જાણી શકતા નથી, કારણ કે આપણી એની સાથેનો સંવાદ રહ્યો નથી, સંવાદ ખોરવાયો છે. એના જીવનની અંદર આપણે ડૂબકી મારી શકતા નથી કે એના મનની અંદર શું મનોમંથન ચાલી રહ્યું છે. અને એટલા માટે એકદમ ભીષણ એક્સ્ટ્રીમ થાય છે તો શું થાય છે, ત્યારે LGBTQ+ આપણને મળે છે. શું છે LGBTQ+? છાપામાં તમે વાંચતા હશો. ક્યારેક ચિંતા કરી છે કે LGBTQ+ શું છે? નાના વિચારો નથી, ગંભીર વિચારો છે. આજે છેવાડાના વિચારો લાગે છે, કાલે આપણા ઘરે આવવાના આ વિચારો દસ્તક દેવાના છે. 10 વર્ષ પહેલા કોઈ આવી લિવ ઇન રિલેશનશિપ માટે સાંભળ્યું નહોતું. આજે કોર્ટમાં બેફામ રીતે લોકો જાય છે કે વી આર લિવિંગ ઇન લિવ ઇન રિલેશનશિપ. તમે અમારું કશું ના બગાડી શકો. છાપામાં ભરી આવવા લાગ્યું છે. આ વોક એ સ્થિતિએ આગામી 5-10 વર્ષની અંદર એટલો બધો ફેલાશે કે આપણને લાગશે કે આ બધું સમાજને શું થઈ ગયું છે. સમાજને શું નથી થઈ ગયું, આપણને જે થયું છે થયું છે. કારણ કે આપણે જોયું જ નથી, આપણે ધ્યાન જ આપ્યું નથી. આપણે આ વિમર્શ નેરેટિવ તો ઓળખી જ નથી શક્યા અને એના માટે આપણે વિમર્શ ઉભા નથી કરી શક્યા. આપણે આપણી એક બગડણીમાં આજે પણ ચાલીએ છીએ. તો આ મેં તમને જે કઈ વાતો કરી છે કીવર્ડ્સના સ્વરૂપમાં કરી છે. બહુ ડિટેલિંગ વાત કરવા માટે આના 4-5 સત્રો ઓછા પડે છે. આ વિમર્શની દુનિયા એ છે. આપણે જાગવાનું છે કે આપણે શું કરવું છે. વિચારોની લડાઈ છે. જે દેશ જે આપણી આઈડેન્ટિટી જે વિચારો સાથે જોડાયેલી હતી આજે સંપૂર્ણ ભૌતિકતા સાથે જોડાયા છે. અહીં બેઠેલા લોકોએ એટલા માટે સાંભળવું પડે છે કે થોડા વિચારોથી આપણે જોડાયેલા છીએ. જ્યારે વિચારો સાથે કઈ લેવા દેવા નથી તો આજે મસ્તી ફરતા હશે, અમે આનંદ કરતા હશે, મસ્ત કરતા હશે. તો મહાભારતમાં સૌથી વધારે દુઃખી તો સહદેવ જ હતો ને.
કારણ કે બધું જાણતો હતો. તો દુઃખી થવાનું તો આપણે ભાગ્ય આવ્યું જ છે. અને દુઃખ એ દુઃખ નથી વાસ્તવમાં, એ સમાજનું સુખ છે, એ સત્યની આરાધના છે. અને આ સત્યની આરાધના એ કોઈ આજની આરાધના નથી, ભગવાનની આરાધના કે સત્યની આરાધના. આપણું એકદમ નાનામાં નાનું ઉપનિષદ, એનું નામ છે ઈશાવાસ્ય ઉપનિષદ, અને એમાં સત્ય માટે બહુ સરસ વાત કરેલી છે. એને કહ્યું છે, ભગવાનને પ્રાર્થના કરી છે ઋષિ આપણા, કે આ સત્યના મોઢા ઉપર જે ગળું બાંધી દીધું છે, પાત્ર રહેલું છે, સત્યશ્ચાપી હિતમ મુખમ, સુવર્ણમયેન પાત્રેણ સત્યશ્ચાપી હિતમ મુખમ, એવા શબ્દો છે ઈશાવાસ્ય ઉપનિષદમાં. એ સત્યની આડે રહેલું જે આવરણ છે હટાવી દે, અને મારે સત્યને જોવું છે. ઋષિ, આપણા વેદોનો ઋષિ આ ભગવાનને યાચના કરે છે. કંઈક આવું આપણી જોડે થયું છે. એ ઋષિએ તો સત્યને અનુભૂત કરી દીધું, અંગીકાર કરી દીધું, અને એટલા માટે આપણે આજે જીવી રહ્યા છીએ. પણ આજે આપણે આ સત્યની સામે આંખ મીચી તો નથી રહ્યા ને. અને એના માટે અંગ્રેજી શબ્દ શું છે મને ખબર નથી, પણ સામૂહિક વૃત્તિ કહેવાય છે. સામૂહિક વૃત્તિ. સામૂહિકને જ્યારે કોઈ શિકારી મારવા જાય ને, એને ખબર છે કે મને મારી નાખવાનું, બચવાની કોઈ જગ્યા નથી, ત્યારે સામૂહિક શું કરે છે? આંખ મીચી દે છે અને પોતાની ગરદન નીચી કરી દે છે. એને કશું દેખાય નહીં. એવું સમજે કે મને દેખાતું નથી એટલે શત્રુ હટી ગયો છે, અને આનંદ મળે થઈ જાય છે, કારણ મને દેખાતું નથી. દેખાતો નથી ભાગી રહ્યો છે, શત્રુ છે જ નહીં, એવા શત્રુ તો અસ્તિત્વ નથી, કારણ મને દેખાતો નથી. આ જે સામૂહિક વૃત્તિ. સામે ભય છે, સામે સંકટ છે, ખબર છે, છતાંય હું આંખ નીચી દઉં છું, મને દેખાતું નથી, અને મારે કશું કરવાનું રહેતું નથી. અને આવું જે જ્યારે થયું હતું મહાભારતના યુદ્ધમાં, ત્યારે 18 અધ્યાયો આપણને સાંભળવા આજે પણ પડી રહ્યા છે. એ માત્ર સામૂહિક વૃત્તિ અર્જુનની હતી, આખા સમાજની નહોતી. આખા સમાજની અગર આ સ્થિતિ બની જાય તો શું થાય, આપણે કલ્પના નહીં કરી શકીએ. તો વિમર્શના વિષયમાં એક મોટી મોટી ફ્રેમ તમારી સામે મૂકી છે. જે લોકોને આના ઉપર બહુ જાણવું છે, એ બ્રેકિંગ ઇન્ડિયામાં છે. સ્નેક ઇન ધ ગંગા લગભગ 1001 પાનાનું પુસ્તક છે, એ વાંચે. ખરેખર દુનિયામાં શું ચાલી રહ્યું છે, ભારતમાં શું ચાલી રહ્યું છે, કેવા કેવા નેતૃત્વનો ભારત શિકાર બની રહ્યું છે, એની ટાઈમલાઈન શું છે, એ બધું જ આપણે બહુ સારી રીતે જાણી શકીશું. અને વિમર્શ એ કોઈ મેદાને જંગનો વિષય છે નહીં, મનોમંથનનો વિષય છે, સત્યને સમજવાનો વિષય છે, આચરણમાં લાવવાનો વિષય છે. જ્યારે આપણે સ્વ એવું કહીએ છીએ, સ્વદેશી, સ્વરાજ, સ્વધર્મ, આ ત્રણેય શબ્દો એ આપણા માટે માઇલસ્ટોન છે. અગર આપણે આપણા વિમર્શ તરફ પાછા જવું છે તો ક્રમશઃ આ ત્રણેય માઇલસ્ટોનની યાત્રા આપણે શરૂ કરી દેવી પડશે. મેં કહ્યું તે પ્રમાણે તંત્રો આપણા નથી, આપણે સ્વતંત્ર બહાર થયા, આપણે સ્વાધીન છીએ, સ્વતંત્ર નથી, આજે પણ નથી આપણે. તો સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફની યાત્રાની અંદર આપણો જે દારૂગોળો છે, આપણું જે શસ્ત્ર વેપન્સ જે આપણી જોડે છે, એ છે આપણા વિમર્શ. અને આપણું વિમર્શ જ્યારે કહીએ છીએ ત્યારે આપણે કોઈ ભ્રમણા ફેલાવવાની નથી, કોઈ ખોટી વાત કરવાની નથી. જે સત્ય છે એને બહાર લાવવાનું છે બસ. જેમ એક જૂઠને 100 વાર બોલીએ દઈએ છે અને એ સત્ય બની જાય છે, ગોબલ્સ પ્રચાર જેને કહે છે, તો આપણે એની રિવર્સ પ્રોસેસ જ કરવી પડશે. એક એક સત્યને 100 વાર બોલવું પડશે, એક એક સત્યને 100 વાર જીવવું પડશે, એક સત્યને 100 વાર અનુભૂતિ કરવી પડશે, કરાવવી પડશે. અને ડંકાની ચોટ ઉપર સત્યાવલંબી અને સત્યમેવ જયતે એ આપણા આત્માનો અવાજ બનાવવો પડશે. તો એના માટેનો બીજો કોઈ શોર્ટકટ નથી, કારણ કે આ સંસ્કાર કરતા આગળની વાત છે.
સંસ્કાર પરિવર્તન કરવા માટે શું કરવું પડે છે? તો આ સાયકોલોજીનું પરિવર્તન છે, પાસ્ટ બદલવાની વાત છે. તો સંપૂર્ણ ભારત આજે એ સ્તરે તો પહોંચ્યું છે ભગવાનના કૃપાથી. ભારતની પોતાની એક અસ્મિતા છે, પોતાની એક ઓરા છે, એક એનું ગુરુત્વ છે, એના કારણે ટક્યું છે. પણ આપણી નજરની સામે શું થવાનું છે આપણને ખબર નથી. 100% આ બીવડાવવાની વાત નથી. આ તમે ટેસ્ટ કેસ તરીકે કોઈ અમદાવાદ આપણા સગાવાળામાંથી કોઈ કોલેજમાં ભણતો હોય તો તેની જોડે બેસજો જરા શાંતિથી, અંદર એમની જોડે વાત કરજો. આજે મેં વોકેઇઝમની વાત કરી છે. અમેરિકાની અંદર આજે એવી સ્કૂલો છે જેને એકદમ રેપ્યુટેડ સ્કૂલો કહેવાય, એમાં દીકરા દીકરીઓનું લિંગ પરિવર્તન એ પોતે ડિસિઝન લઈને કરી દે છે. વોકેઇઝમ આ એક્સ્ટ્રીમ ઉદાહરણો છે એના. આ તમે સ્નેહિત ગંગામાં વાંચવા મળશે, કઈ કોલેજ કઈ જગ્યાએ. એક કોલેજનું નામ ભૂલી ગયું છું, અમેરિકન કોલેજનો રિપોર્ટ એની અંદર છે. એમાં સ્ટુડન્ટ્સને કહેવામાં આવે છે કે તમે હી કે તમે સી. તો હી અને સી ની કુલ મળીને સંખ્યા કંઈક 40% છે. બાકી બધા LGBTQ+ માં આવે છે. આ સમાજની સ્થિતિ છે, વિભાજનની પરાકાષ્ઠા છે. એક માણસને વેચવાની વાત છે, વેચી દેવાની. અને LGBTQ માં જે પ્લસ છે ને, એ પ્લસ શું બતાવે છે કે હજી માત્ર LGBTQ પર પૂર્ણ જ થયું. 52 કેટેગરી, જે આજે મેં 2 વર્ષ પહેલા વાંચેલું પુસ્તક, તો 52 કેટેગરી છે. એટલા માટે પ્લસ પ્લસ કહેવા છે. કેટલાના નામ લખવાના એમ છે. અને મને આપણે વિવેકાનંદ કેન્દ્રના નિવેદિતા જેને મેં સાંભળ્યા હતા ટાઉન હોલની અંદર, ત્યારે એમને કહ્યું હતું કે આ 52 થી હવે આગળ વધી ગયા છે લોકો. તો માણસને વિભાજિત કરવાનું કામ છે, માણસને પશુમાં પરિવર્તિત કરવાનું કામ છે. એનાથી એક વખત આગળ કર્યું છે. તો જે માણસને નરથી નારાયણ બનવાની ગતિ તરફ આખો સંસાર આપણે આગળ લઈ ગયા, એમાં નરમાંથી પશુ કેવી રીતે બની શકાય એના માટે બધી સ્પર્ધાઓ ચાલી રહી છે. એના બધામાં આડે પણ આવે છે, તો આવડે ભારત આવે છે. અને ભારત આવે આડે આવે છે, આપણે લોકો આડે આવીએ છીએ. તો આમાં જરા વધારે ગતિ છે લોકોની નેરેટિવ્સ સ્પ્રેડ કરવાની. તો આ તબક્કે એટલી પ્રાર્થના કરીશ કે આપણે બધા જરા આંખો ખોલીએ. આ ભૌતિક આંખો નહીં, અંતરની આંખો. સમાજનું વાસ્તવમાં આપણે ચિંતન કરીએ. આ સમાજ આપણો છે, આ સમાજ આપણી પરંપરાઓ પ્રમાણે ચાલશે, આપણા સંસ્કારો પ્રમાણે ચાલશે, આપણા ચિંતન પ્રમાણે ચાલશે. અને આ સમાજ ચાલી પણ શકે છે જો એને સત્ય ખબર પડી જાય છે. પણ જ્યારે સત્ય જ ખબર પડતું નથી ત્યારે શું થાય છે? અંધારામાં તો માણસને ખબર જ પડતી નથી કોણ કોને ઢળાય છે, શા માટે ઢળાય છે. તો જે પ્રકાશ પાથરવાનું કામ છે, પ્રકાશ પાથરવાનું કામ છે, વિમર્શનું કામ છે. તો વૈચારિક યુદ્ધની ભૂમિ ઉપર આપણે ઊભા છીએ. એના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે વેપન્સ આપણી જોડે છે, એ આપણી ઉજ્જવળ જ્ઞાન પરંપરા છે. બધાના જવાબો છે. આ પોપ્યુલર નેરેટિવની અંદર એવું ચાલે છે કે ભાઈ તમે અહીં કેટલી જ્ઞાતિ, તો બધું બ્રાહ્મણનું જ ચાલે છે, અહીં તો બાકી કોઈ સમાજ છે જ નહીં. એટલે તમે એમના માટે એકદમ ફેમસ ઉદાહરણ છે, વામપંથીની દુનિયામાં તમે પહોંચી દો, જેમ ભારત તેરે ટુકડે હોંગે, એક જ શબ્દ બોલાય. તો એને કશું વાંધો આવવાનો નથી. વાંધો છે કે આપણું મિશન શું છે, આપણે શું કરવા માટે નીકળ્યા છીએ એક ભારતવાસી તરીકે. તો આ કર્તવ્યની લડાઈ છે. આ કશું બધું પૂરું થશે એવી વાત નથી. પૂરું થશે આડા થશે, આપણા સંસ્કારો ખલાસ થઈ જશે, આપણા વિચાર, વાણી, વર્તન બધું બદલી ગયું હશે. અને ક્યારેક એવું કહેશે કે ભવ્ય હિન્દુ સંસ્કૃતિ આ દુનિયાના નકશા ઉપર ગ્રીક, ગુણ, શક્તિ, યવનની હતી, એવી હતી. તો ડરવાનું તો આટલું જ છે. ડરવાનું આપણી ઓળખ સાથેની લડાઈ છે. ઇટ ઇઝ સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ ઓફ અવર ઓન થોટ્સ. આ વિચારોના અસ્તિત્વની લડાઈ છે.
જીવવા મરવાના અસ્તિત્વની લડાઈની કોઈ પડી જ નથી આપણને, કારણ કે આપણે તો એમાં માનતા નથી. આપણે એ લોકો છીએ, આપણા માટે મૃત્યુનો જન્મ શું છે? તો કપડા બદલવાથી વધારે છે જ નહીં. એના માટેની કોઈ ચિંતા જ કરવાની કારણ નથી. એના માટે આવા સેમિનાર યોજવાનું કોઈ કારણ નથી. કોઈ આપણે જીવવા માટે શું કરવું, મરવા માટે શું કરવું, એમ એ તો આપણને આપણા માટે નક્કી છે કે નેક્સ્ટ યર નવી જનરેશન નક્કી છે, આપણી નવો જન્મ નક્કી છે. આપણે એમાં તો બિલીવ કરીએ છીએ. એવા હજારો દાખલા મળે છે. આજે છાપામાં ભરી ક્યારેક આવે છે કે નાનો છોકરો એમ કહે છે કે હું આ પરિવારમાં જીવ હતો અને મારા બા બાપુજી આવા હતા અને આવી સમસ્યા જોઈ લઈને આજ બયાન કરે છે. તો પુનર્જન્મ તો નકારી શકાય એવી કોઈ સ્થિતિ આજે પણ નથી. તો લડાઈ છે, ધર્મની લડાઈ છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર. જે ભગવાનનું કાર્ય છે, ઈશ્વરીય કાર્ય, એ આ ઈશ્વરીય કાર્ય છે. આપણે સંગની પ્રાર્થનામાં કહે છે તદીયાય કાર્યાય બધા ઘટીએ. તદીયાય કાર્ય એટલે ઈશ્વરનું કાર્ય. ઈશ્વરનું કાર્ય શું છે? ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. ધર્મ ક્ષેત્રને ઠીક કરવું, ઠીક રીતે સંચાલિત કરવું. પણ આપણે જાણીશું જ નહીં સામેના વેપન્સ શું છે, તો આપણે કેવી રીતે યુદ્ધ લડી શકીશું? તો ચિંતા આજે એની નથી કે આપણે શું કરવા. આપણે આપણી અત્યારે હાલની જે વેદના છે, મારી વ્યક્તિગત વેદનાની વાત કરું તો આપણે એ વેપન્સને જાણી નથી શકતા. એ વેપન્સનું નામ સુદ્ધા આપણને ખબર નથી. એ અનિવાર્ય વાળી વસ્તુ છે. એ ના ચાલે. બસ આટલી જ વાત છે. બાકી સત્યનો વિજય છે, નિશ્ચિત છે, અને એના માટે સંગઠનની ભૂમિકા છે. એવા સંગઠનો દેશની અંદર છે કે જે પોતાના પ્રાણના બલિદાન ઉપર દેશને બચાવી લેશે. એમાં કોઈ ખામી નથી. એની શ્રદ્ધા પૂરેપૂરી છે આપણને. પણ સંગઠન ઉપર કે દેશ ના બચે. સંગઠનનું એક સત્વ છે કે લડાઈમાં કૂદી પડે, પણ પોતાનું કામ તો પોતે જ કરવું પડે. અને એટલા માટે પંચ પરિવર્તનની જે વાત કહેવામાં આવે છે એના મૂળમાં તો આ જ છે. જે સંપૂર્ણ સમાજમાં પંચ પરિવર્તન આવશે એટલે આ બધાની દવા છે. એ એક માસ્ટર મેડિસિન છે કે એ તમે લેશો પછી બીજાની કઈ જરૂર નહીં પડશે. પણ એની ગતિ તો વધારવી પડશે ને. કુટુંબ પ્રબંધન આના માટે જ છે. કુટુંબ પ્રબંધન શા માટે છે? લવ વિહારની ઘટનાઓ કેમ બને છે? દીકરી જોડે સંવાદ જ તૂટી ગયો છે. આપણે આ દીકરાઓ કેમ ભોગ તરફ વળીને ગમે તે કેટેગરીમાં પોતાનું સ્થાન નક્કી કરે છે? કેમ આવી બધી પરેડો જાહેરમાં નીકળે છે? ગે પરેડો ને બધું સંવાદ જ નથી. મા બાપુજીને એની બેસવાની, એની જોડે બેસવાનો સંવાદ નથી. કારણ કે એને WhatsApp પર ઘણી બધી ચેટ જોવાની બાકી છે. ઘણા બધા ફોટા એને અપલોડ નથી થતા એનું ટેન્શન છે, એને ડાઉનલોડ નથી થતા એનું ટેન્શન છે. એને તો સમય તો બધા જોડે છે. સમય નથી પણ પ્રાયોરિટી નક્કી છે કે નહીં? તો આજે દીકરા દીકરી જોડે બેસવાનું કામ એટલે કુટુંબ પ્રબોધન. કુટુંબ પ્રબોધન એ બીજું કશું નથી. પરસ્પરનો એક સંવાદ તૂટી ગયો છે, ખોરવાયો છે સંવાદ. પરિવારનો સંવાદ ખોરવાયો છે. કુટુંબ પ્રબોધન એ બીજું કશું નથી. ખોરવાયેલો સંવાદ પુનઃ પ્રસ્થાપિત કરવાની વાત છે. એક સંવાદ ઠીક થશે તો આ વોક કશું કરી નહીં લેશે. પણ વિચારો કે આ વાત આપણે સાંભળીએ છીએ એ પછી આપણા ઘરમાં અમલીકરણ કેટલી હદે અને કેટલી સ્પીડે થઈ રહ્યું છે. ચિંતા આની છે કે સત્ય ને સમજવું, એનું નામ સત્યને જીવવું. આમાં બંનેમાં અંતર નથી. અગર જીવતા નથી તો સત્ય એ નથી. તમે સત્ય ઉપર નથી ચાલતા. એમ સત્ય ચાલવાની વસ્તુ છે. સત્ય એ સમજવાની વસ્તુ નથી. તો આ સિગ્નેચર એનું ઉદાહરણ છે. સહી કરવી એનું ઉદાહરણ છે કે આપણે શું જીવીએ છીએ, કોને જીવીએ છીએ, શાના માટે જીવીએ છીએ. આપણે કહીશું તો ખરા કે સ્વભાષા, સ્વભૂષા, સ્વભ્રમણ, સ્વભોજન, સ્વભવન, પણ પેલા પોપટને શીખવાડી દઈએ અને બોલે જાય તો એના માટે છે જ ને ટોટાલટ. તો ગતિ લાગવી પડશે. સંઘર્ષ ગતિનો છે. દિશા એ કદાચ એ ક્લિયર નથી. દિશા મેં કીધું એમ વોક કેટલા લોકો જાણે છે? અથવા તો આ પ્રકારનો નેરેટિવ્સ એ પણ એક વેપન્સ હશે અને આપણા ઉપર એનો આઘાત થઈ રહ્યો છે. આની અનુભૂતિ કેટલા રહેશે? તો યુદ્ધમાં જ્યારે ઉતરીએ છીએ ત્યારે બધા જ પ્રકારનું એનાલિસિસ કરવું જોઈએ. આપણી શક્તિનું એનાલિસિસ કરવું જોઈએ, સામેની શક્તિનું એનાલિસિસ કરવું જોઈએ.
અને એની રણનીતિ હોય તો રણનીતિ પ્રમાણે એવું કહે છે કે ભાઈ આપણે બહુ તાકાતથી કામ કરવું પડશે, આળસ નહીં ચાલશે, ઝડપ લાવવી પડશે. તો વાત આટલી જ છે કે શું થશે એ માનીને આપણે કરવું નથી, આપણે શું કરવાનું છે એ માનીને ચિંતા કરીશું તો કોઈ પ્રશ્ન જ નથી. તો વાત આટલુંથી અટકે છે, એમાં કોઈ ડરવાની વાત નથી અને કોઈ ગભરાવાની વાત નથી. સમાજનું અધપતન થશે તો આપણે આપણું કામ વધશે અને આપણે ક્યાં રહીશું એ આપણે નક્કી કરવાનું. સમાજ શ્રેષ્ઠ હશે તો આપણે શ્રેષ્ઠ રહીશું, સમાજ શ્રેષ્ઠ હશે તો વિશ્વ શ્રેષ્ઠ હશે, તો વસુધૈવ કુટુંબકમ હશે. સમાજ શ્રેષ્ઠ નહીં હશે અને વધારે અધપતિત થશે તો તમારું મારું કામ વધશે અને એ પછી સમાજનું શું થશે આપણને ખબર નથી. તો એક 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 સર્વસામાન્ય બુદ્ધિથી શું વિચારવું જોઈએ એનું મને લાગે વિચાર કરવો જોઈએ. એટલે મેં કહ્યું ને કે એકદમ શ્રદ્ધાવાન થઈ જવાનું કે ભાઈ આ તો પરમાત્માનો દેશ છે, આને કશું ના થઈ જાય તો 1000 વર્ષ ગુલામ રહ્યા. મને એમ હતો કે પરમાત્માના ભરોસે તો એ જ દેશ હતો કે જે 1000 વર્ષ ગુલામ રહ્યો. તો થાય ફરીથી 1000 વર્ષ કદાચ ગુલામ રહેવું પડે, થાય એવું એ થાય. તો એ જ્યારે 1000 વર્ષ પહેલા ગુલામ રહ્યા હશો ત્યારે આવો બધો કંઈ વિચાર નહીં થયો હશે, થયો હોત તો કદાચ ના થયું, કરવું પડ્યું હોત. તો ગુલામી જ્યારે મંજૂર છે એના માટે તો શરૂઆત થઈ જ ગઈ છે. જેને મંજૂર નથી આવા સંવાદોમાં કઈ બેસીને ચર્ચા કરે છે. તો આને એ સંદર્ભમાં લેવું જોઈએ, ઓપન એન્ડ ઉપર વિચારવું જોઈએ, એકદમ ક્લોઝ સર્કિટમાં વિચારવાનો વિષય નથી. આના ડાયમેન્શન અનેક ડાયમેન્શન છે, બહુપરિમાણીય વિમર્શની ભૂમિકા છે. એ સ્તર ઉપર કરવું પડશે. તો કેટલાક નાટક ભજવનારને નાટક ભજવવા માટે પણ કહેવું પડશે. અને આજે આમ જુઓ તો ઘણી બધી પરિસ્થિતિ બદલાઈ છે. આજે આપણે આ પ્રકારના વિચારોને સ્પષ્ટપણે રજૂ કરી શકીએ છીએ. આજે એ સમય એવો નથી, તો ગતિ તો આપણી વધી જ છે, આપણી ગતિ ઓછી જ નથી. આજે 5, 10, 15 વર્ષ પહેલાની જે ગતિ એના કરતા આપણી ગતિ પણ વધી છે. તો બંને પક્ષોની ગતિ વધે ત્યારે આપણી ગતિ વધારે હોવી જોઈએ. બસ વાત આટલી છે. છેલ્લો પ્રશ્ન, આજે નેરેટિવ્સનું રાષ્ટ્ર વિરોધી તાકાતો દ્વારા જે આક્રમણ થઈ રહ્યું છે એની સામે શાસક તંત્રની ભૂમિકા શું હોય છે? જો જેમ અનેક તંત્ર ચાલે છે, આપણે સેન્ટર પાવર સેન્ટર છે. સમજો ઇલેક્શન કમિશન એક પાવર સેન્ટર છે. એ પ્રકારનું કમ્પ્યુટર ઓડિટર જનરલ છે, પાવર સેન્ટર છે. દેશની આપણી ઓનરેબલ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ એ બધા પાવર છે. એમ એક પાવર સરકાર છે. તો એ એવી રીતે એને જોવું જોઈએ. આપણે અત્યારે બધું સર્વસ્વ સરકારને માની બેઠા છીએ એવું નથી. પાવર સેન્ટર સાપા બધા છે. આ નોન પાવર સેન્ટર છે. અનનોન પાવર સેન્ટર કેટલા બધા છે. તો આ દેશ એ માત્ર એક પાવર સેન્ટરના ભરોસે ના ઠીક થઈ શકે. બધા જ પાવર સેન્ટર ઠીક થવા જોઈએ અને બધા જ પાવર સેન્ટરને ઠીક થવા જોઈએ એવું અગર કેવું હોય તો એકદમ ટૂંકામાં કહેવું તો સમાજ ઠીક થવો જોઈએ. બસ આટલું કહીને વિચાર. જે તો સમાજ એ ઓથોરિટી છે. સમાજ નક્કી કરે કે આ પરિણામ લાવવું છે. સમાજ નક્કી કરશે તો કશું નહીં અટકશે. પણ સમાજ જાગરણ કરવું પડે, સમાજ પ્રશિક્ષણ કરવું પડે, લોક જાગરણ કરવું પડે, લોક પ્રશિક્ષણ કરવું પડે, સંવાદ સાધવું પડે, અલગ અલગ એના પ્લેટફોર્મ પરથી કરવું પડે તો આ શક્ય બનશે. સરકારનો એક અગત્યનો રોલ છે એને નકારી ના શકીએ, પણ એ બધું જ કંટ્રોલમાં કરી શકશે એવું નથી. કારણ કે અનેક પાવર સેન્ટર સાથે એનો તાલુક આવે છે અને એ બધું થયા પછી સરકાર દેશ મતલબ સમાજ સક્ષમ ના હોય તો સરકાર શું કરે? કારણ કે સમાજ સક્ષમ નહીં હશે તો સરકારમાં જનારા માણસો કેવા હશે? અગર સમાજ બોધો છે, સમાજમાં જ આવી બધી વિકૃતિઓ છે તો સરકારમાં કેવા લોકો જશે અને સરકાર કેવી બનશે અને શું નિર્ણય લેશે? તો મૂળ તો સશક્તિકરણ સમાજનું જરૂરી છે. એટલે બાકી પાવર સેન્ટર્સ એમની જગ્યાએ આજે જે કરી શકે છે સારું કરે એવી ભાવના રાખીએ અને ટેકો આપીએ નૈતિક રીતે સારી વાત છે.
પણ આશાનું કિરણ સમાજ છે. સમાજ નક્કી કરે કે આ કરવું છે તો આ કરે. અને જ્યારે આપણે સંઘનું નામ દઈએ છીએ ત્યારે સંઘનું કામ એટલા માટે સમાજને ઠીક કરવાનું છે કે સમાજ આપણી અપેક્ષાનું બને. અને એટલા માટે સંઘ માટે તો એવું કહીએ છીએ ને કે ભાઈ સંઘનું કામ ક્યાં છે? તો સમાજમાં સંઘનું કામ નથી, સમાજનું કામ એ સંઘનું કામ છે. સમાજમાં કોઈ અલગ કામ કરવાનું નથી, કુલ મળીને સમાજનું જ કામ છે. આ સંઘ વૃત્તિ એ સમાજની વૃત્તિ બને એ મૂળ અભિગમ છે. સરકારો જશે આવશે એના આધાર ઉપર નાની મોટી સમસ્યાઓ આગળ પાછી થતી રહેશે, સોલ્વ થશે, નવી ઊભી પણ થશે. અત્યાર સુધી ઊભી થતી રહી, અત્યારે સોલ્વ થતી દેખાય છે. તો એ બદલાવ આજે પણ જે રીતે દેખી છે કે ભવિષ્યમાં પણ એવા બદલાવ આવવાની પૂરેપૂરી સંભાવના. જો સમાજ અસ્વસ્થ રહ્યો હતો, જેન જેટ શું કરી શકે છે અથવા તો કોઈ પણ સમાજમાં આવી કોઈ પ્રવૃત્તિ, અરાજકતાની પ્રવૃત્તિ, હું કદાચ એને જેનજી નામ ના આપું, અરાજકતાની પ્રવૃત્તિ શું કરી શકે? તો નેપાળનું ઉદાહરણ છે. તો અરાજક સમાજ તમે અગર બનાવશો તો શું થશે? તો અરાજકતાની એક જ દવા છે, દેશભક્ત સમાજ, રાષ્ટ્રભક્ત સમાજ, પરંપરાથી જોડાયેલો સમાજ. તો એવો સમાજ ઠીક કરી શકશે આ બધું. તો આપણા બધાનું અગર કંઈક કરવાનું કામ છે તો રાજનીતિમાં સત્તાને ઠીક કરવાનું કામ એ તો 5 વર્ષમાં એક જ વાર કરવાનું છે. તો એવું તો કામ ના હોઈ શકે કે 5 કરવું. આપણા શરીરના રક્ષણ માટે પણ આપણે રોજ બ્રશ કરવો પડે છે. તો સમાજને ઠીક કરવા માટે તો વધારે કોન્ટ્રીબ્યુશન કરવું પડે. તો સમાજ એક પાવર સેન્ટર છે, સમાજને ઠીક કરી